આર્ટિસ્ટ ગ્રુપ દ્વારા અભી તો મેં જવાન હું કાર્યક્રમનું આયોજન વરિષ્ઠ નાગરિકોના સન્માન ગૌરવ અને સક્રિય જીવનનો ઉત્સવ અમદાવાદ સુભોજીત સિંહ અને વિકી અંબાણીના માર્ગદર્શન હેઠળ ફાફગુલ્લા આર્ટિસ્ટ ગ્રુપ દ્વારા અભી તો મેં જવાન હું નામના અનોખા અને પ્રેરણાદાયી કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમનો મુખ્ય હેતુ વરિષ્ઠ નાગરિકોના ગૌરવ સન્માન અને સમાજમાં તેમની સક્રિય ભૂમિકાને ઉજાગર કરવાનો હતો। કાર્યક્રમ દરમિયાન પંજાબ નેશનલ બેંક દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલી સન્માન એલ્ડરલી પેન્શનર્સ સ્કીમ અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવી। આ પ્રસંગે શ્રીમતી સુમન સિંઘવાલા તેમજ તેમના સહકર્મીઓ શ્રી જિગ્નેશ અને શ્રી પ્રતિક અમીન ઉપસ્થિત રહ્યા હતા। તેમણે ઉપસ્થિત મહેમાનોને યોજનાની વિશેષતાઓ લાભો અને વરિષ્ઠ નાગરિકો માટે શાહ બોલું છું। અહીંયા VR1 ગ્રુપનું ફાઉન્ડર છું હું અને આજે અમે રાગ સ્ટુડિયોની અંદર આવ્યા છીએ। બધી બહેનો આજે સરસ ગીતો ગાવાની તૈયારી કરી સાથે આવ્યા છીએ। સાથે અમે ડાન્સ પણ કરીશું, સાથે મળી અને સરસ રીલ્સ બનાવીશું, ગેમ્સ રમીશું, લેડીઝ અને સાથે બેંક વિશે કમ્પ્લીટ ડિટેલ જાણીશું। કેમ કે અમે એકલી કીટી નથી કહેતા, પણ આને અમે નોલેજેબલ કીટી કહીએ છીએ। બહેનો ફક્ત ખાઈ પીને જતી જ ના રહે, પણ સાથે સાથે કશુંક શીખીને જાય, કશું જાણીને જ જાય। કેમ કે બેન આજે નોલેજેબલ હશે, જાણકારી ધરાવતી હશે તો આખા ફેમિલીને પોતે સદ્ધર બનાવી શકશે, સશક્ત બનાવી શકશે। માટે અમે વિચારીએ છીએ કે વુમન એમ્પાવરમેન્ટ એટલે વુમનને સશક્ત બનાવીએ, હસી મજા તો કરીએ। કેમ કે વુમન એવા પડાવે પહોંચ્યા છે કે આફ્ટર 40 પછી એવું લાગે છે કે ક્યાંક અંશે નાની મોટી કોઈ પણ તકલીફો હોય તો આ બધી બહેનોને મળી એકબીજાની શક્તિ બનીએ, સાથ સહકાર લઈએ અને સાથે મળીને હસીએ, મજા કરીએ અને સાથે કંઈક શીખીએ, જેથી કરીને સમાજમાં ઘણી માન્યતાઓ છે કે કીટી એટલે ખાઓ પીને જલસા, પણ અમે એ માન્યતામાંથી લોકોને બહાર કાઢવા માંગીએ છીએ કે આવો અમારી સાથે, જોડાવો અમારી સાથે, તમે પણ કંઈક શીખો અને અમને પણ કંઈક શીખવાડો। થેન્ક યુ। આજે અમારી यहाँ 40 બહેનોએ ભાગ લીધો હતો, સાથે એમના હસબન્ડ પણ ઘણા બધાના આવ્યા હતા। બલદાનિયા, હું લાયન્સ ક્લબ અને જાયન્ટ્સ ગ્રુપમાં ઇન્ટરનેશનલમાં ડિરેક્ટર છું। આજે અમે બહુ બધી બહેનોને જે VR1 ગ્રુપ અમારું લઈને અમે અહીંયા આવ્યા છીએ અને એમાં અમારા આજે PNB બેંકમાંથી અમને ખૂબ સુંદર નોલેજ આપવામાં આવ્યું છે। અમે એમના ખૂબ આભારી છીએ। એમને આજે એટલું બધું સરસ નોલેજ અમને એમની સ્કીમો સમજાવી છે, જેનાથી બહેનોને બહુ અવેરનેસ મળી છે। અને અમારા સુભોજીતજી જે અમારી સાથે છે, એમને આજે આ બધું ટાઈપ કર્યું હતું। અમારી બંનેની મહેનત સાથે આજે બહેનો ખૂબ પુષ્કળ અહીંયા હાજર હતી અને ખૂબ આનંદ અને એન્જોય કર્યું છે। બહેનોએ ગીતો, રમતો અને ખૂબ ડાન્સ સાથે અહીંથી પૂરે સાથે બહુ જ એન્જોય કર્યું છે। થેન્ક યુ PNB, થેન્ક યુ સો મચ।